સરદાર પટેલની બે ત્રણ નાની નાની વાતો કર્યા વગર મારાથી નહીં રહેવાય. સરદાર પટેલ ગાંધીજીને ભગવાન માનતા હતા અને ગાંધીજી એમણે કીધું એમ પોતળી પહેરતા હતા ને, પછી ભરપૂર શિયાળો હતો ને હાડથી જેવી એવી ઠંડી હતી, એટલે ગાંધી પોતળી સિવાય પહેરે નહીં. એટલે એમના માટે ચુસ્ત મંડપ બાંધવો પડ્યો. મંડપ બાંધવા માટે 20 રૂપિયાનો ખર્ચ થયો. એ સરદાર પટેલ સભા પત્યા પછી ગાંધીને કહે છે પોતળી ઉપર જે પહેરવું એ પહેરી લો, આ દેશની ચળવળના 20 રૂપિયા અહીંયા વપરાય છે ને એ મને નથી પોસાતું. આવું ગાંધીને ચોખ્ખું કહેવા વાળો પટેલ જ હોય. સરદાર પટેલની એક મને ગમતી વાત શરદ ઠાકરે કરેલી છે કે એમને બારડોલી સુરતની જોડે એક આશ્રમ છે, ત્યાં બપોરે જલોદરની બીમારી હતી ને આરામ કરતા હતા. મણિબેન બહાર એ કોઈ અવાજ ના કરે એટલા માટે બહાર ઊભા હતા અને અમદાવાદથી મિલ માલિક શેઠિયા આવે અને એવું કહે કે સરદારને જગાડો, મને એપોઇન્ટમેન્ટ આપી છે ને મારે વાત કરવાની છે. એટલે કે ના, સરદાર ઊંઘી ગયા છે, નથી જગાડવાના. એટલે કે પણ અમને સમય આપ્યો છે. એટલે કે સમય આપ્યો હોય તો બી અડધો કલાક રોકાવ, નહીં ઉઠાડાય. આ રકઝક થઈ એટલે સરદાર જાગી ગયા. સરદાર જાગી ગયા એટલે શેઠને અંદર બોલાયા. એ શેઠ કે બહાર કેવા ઊભા રાખો છો, અમને ઓળખતાય નથી. એટલે સરદારે શું જવાબ આપ્યો હતો? ઓળખે એવું કંઈક કરો ને. હરગોવન લક્ષ્મીચંદ HL કોલેજના માલિક, એમણે ત્યાં જઈને HL કોલેજ બનાવી અને 3 વેગન ભરીને મિલ માલિક હતા તે તાકા બારડોલી આશ્રમમાં મોકલ્યા. 2.5 વર્ષ સુધી આશ્રમે ડાંગ અને આહવામાં આદિવાસીઓને વેચ્યા હતા. આવું ચોખ્ખું કે ઓળખે એવું કંઈક કરો ને.